ઘણા સમય પહેલાની વાત છે. પ્રકૃતિના ખોળામાં એક નાનકડું કબીલું રહેતું હતું. આ કબીલાના મુખી હતા દેવરાજ. દેવરાજ જેટલા શૂરવીર હતા એટલા જ દયાળુ પણ હતા. એમની દુનિયા એમના બે સંતાનોમાં વસેલી હતી. એક હિંમતવાન દીકરો આર્યન અને એક લાડકી દીકરી નિશા. આર્યન તેના પિતા જેવો જ બહાદુર હતો. એના હાથમાં જ્યારે ધનુષ બાણ આવતું ત્યારે નિશાન ક્યારેય ચૂકતું નહીં. અને નિશા તો જાણે જંગલના હરણ જેવી ચપળ અને હસતી રમતી. બંને ભાઈ બહેન વચ્ચે એટલો પ્રેમ કે એક પળ પણ એકબીજા વગર ન રહી શકે. આખું કબીલું આ જોડીને જોઈને રાજી થતું. પણ કબીલાના એક ખૂણામાં કોઈના મનમાં ઝેર ઉકળી રહ્યું હતું. એ હતો કાલુ જાદુગર. કાલુ જાદુગર મેલી વિદ્યાનો જાણકાર અને અત્યંત લાલચુ માણસ હતો. એને તો કબીલાનો મુખી બનવું હતું. પણ જ્યાં સુધી દેવરાજ અને એના બહાદુર સંતાનો હોય ત્યાં સુધી તેનું ધાર્યું કામ થાય એમ નહોતું. કાલુ જાણતો હતો કે દેવરાજની નબળાઈ એના બાળકો છે. જો બાળકો ગુમ થઈ જાય તો દેવરાજ તેમને શોધવા પાગલની જેમ વનમાં ભટકશે અને ત્યારે કબીલાની ગાદી ઉપર તે પોતે રાજ કરશે. એક દિવસ સોનેરી સવાર હતી. આર્યન અને નિશા પોતાની નાનકડી હોડી લઈને નદીના કિનારે રમવા ગયા. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. બંને ભાઈ બહેન નદીના કિનારે હોળી હંકારી રહ્યા હતા. ત્યાં અચાનક ઝાડીઓમાંથી કાલુ જાદુગર બહાર આવ્યો. એના ચહેરા ઉપર એક કુટિલ સ્મિત હતું. તેણે આર્યનને લલચાવતા કહ્યું, અરે ઓ બહાદુર આર્યન, તું તો મુખીનો દીકરો છે. તારામાં તો સિંહનું લોહી છે. પણ શું તું આ નદીના કિનારે છીછરા પાણીમાં રમીને જ ખુશ છે? સાચી બહાદુરી તો નદીના મધવેણને ચીરીને સામે કાંઠે જવામાં છે. પેલી બાજુનું જંગલ જોયું છે? ત્યાં તો જાદુઈ ફળો અને રંગબેરંગી ફૂલોનો ખજાનો છે. પણ મને લાગે છે કે તું હજુ નાનો છે. તારામાં ત્યાં સુધી જવાની હિંમત નથી. આર્યનું લોહી ઉકળી ઉઠ્યું. તેને પડકાર સહન ન થયો. તેણે નિશાનો હાથ પકડ્યો અને કહ્યું, અમે ડરપોક નથી. અમે હમણાં સામે કાંઠે જઈને બતાવીશું. નિશા થોડી ગભરાઈ, પણ તેના ભાઈ ઉપર તેને પૂરો વિશ્વાસ હતો. તેણે ઝડપથી હોળીમાં ભાલો, ઢાલ અને ચકમક પથ્થર મૂકી દીધા. આર્યન પૂરા જોરથી હલેસા મારવા માંડ્યો. નાનકડી હોળી નદીના ઉછળતા મોજા વચ્ચે નાચવા લાગી. કાલુ જાદુગર કિનારે ઊભો રહીને ખળખળાટ હસતો હતો. એને ખબર હતી કે નદીની સામે જે જંગલ આવેલું છે એ ગૂંચવણભર્યું છે. એટલું ગૂંચવણભર્યું છે કે એકવાર અંદર ગયું તે ક્યારેય પાછું નથી આવતું. જેમ જેમ હોળી મધવેણમાં ગઈ તેમ તેમ પાણીનો વેગ વધ્યો. આર્યન અને નિશાના હાથ થાકવા લાગ્યા હતા, પણ જીત સામે પર જવાની હતી. કલાકોની મહેનત પછી જ્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો ત્યારે તેમની હોળી સામેના અજાયણા અને બિહામણા કિનારે જઈને અથડાઈ. સામે કિનારે ઉતરતા જ આર્યન અને નિશાને અહેસાસ થયો કે આ દુનિયા તેમના ગામ કરતા સાવ અલગ હતી. અહીંના ઝાડ એટલા ઊંચા હતા કે આકાશ પણ દેખાતું નહોતું. ભૂખ અને થાકથી બંને ભાઈ બહેન લોથપોથ થઈ ગયા હતા. નિશાએ આર્યનનો હાથ જોરથી પકડી રાખ્યો હતો. એની આંખોમાં આંસુ હતા. પણ આર્યન પોતાની હિંમત એકઠી કરીને બોલ્યો કે ગભરાઈશ નહીં નિશા, આપણે પિતાજીના સંતાન છીએ. જો અહીં આવ્યા છીએ તો રસ્તો પણ શોધી લઈશું. ભૂખ સંતોષવા માટે તેઓ જંગલમાં અંદર ઉતર્યા. નસીબ જોગે તેમને લાલ ચટક બોરડી મળી. મીઠા બોર ખાતા ખાતા તેઓ આગળ વધતા ગયા. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. અચાનક પવનની દિશા બદલાઈ. એક ભયાનક વાવાઝોડું ફૂંકાયું. ધૂળની એવી ડમરીઓ ઉડી કે દિવસ હોવા છતાં જાણે કાળી રાત પડી ગઈ હોય એવું અંધારું છવાઈ ગયું. નિશા રડવા લાગી કે ભાઈ મને કંઈ દેખાતું નથી. આર્યને તેને પોતાની છાતી સરસી ચાંપી દીધી. બંને એકબીજાનો સહારો બનીને અંધારામાં અથડાતા કૂટાતા આગળ વધવા લાગ્યા. જ્યારે વાવાઝોડું શાંત થયું અને ધૂળ નીચે બેઠી ત્યારે તેઓ એક વિશાળ પર્વતની તળેટીમાં આવી ગયા હતા. આજુબાજુ કોઈ રસ્તો દેખાતો નહોતો. બસ પથ્થરો અને ઝાડીઓ હતી. ત્યાં જ એક દ્રશ્ય જોઈને નિશાના હોશ ઉડી ગયા.
સામે એક વિચિત્ર ઝાડ હતું, જેની ડાળીઓ ઝાડ જેવી નહીં પણ માણસના લોહીલુહાણ હાથ જેવી લાગતી હતી. એ લાલ હાથ જાણે એને પકડવા માટે હવામાં લહેરાતા હતા. નિશા ચીસ પાડી ઉઠી. આર્યન પણ એક ક્ષણ માટે ફફડી ગયો. તે ઝાડની પાછળથી એક ભયાનક અટ્ટહાસ્ય સંભળાયું. હા હા હા, ક્યાં જશો બચુડાવ? એક વિકરાળ માણસ બહાર આવ્યો. એનું આખું શરીર લાલ રંગથી રંગેલું હતું અને આંખોમાં અંગારા ઝરતા હતા. તે રાક્ષસ જેવો લાગતો હતો. આર્યન અને નિશા જીવ બચાવવા પર્વત તરફ દોડવા લાગ્યા. તે ભયાનક માણસ એમની પાછળ હતો. પથ્થરો ઉપર ચડતી વખતે આર્યનના પગ છોલાયા, લોહી નીકળ્યું, પણ તેણે હિંમત ન હારી. પર્વત ઉપર ચડતા ચડતા આર્યને નીચે નજર નાખી. પેલા માણસની ચાલ અને તેની બોલવાની લઢણ જોઈ આર્યન ઝબકો. તેને સમજાયું કે આ કોઈ રાક્ષસ નથી, પણ પેલો દુષ્ટ કાલુ જાદુગર જ છે. તેણે વેશ બદલીને તેમને ડરાવવાનો ખેલ રચ્યો હતો. નિશા ડરીશ નહીં, આ પેલો કાલુ જાદુગર છે. આર્યને બૂમ પાડી. તે આપણને મારી શકશે નહીં. તું બસ પર્વત ચડતી રહે. આર્યને ચડતા ચડતા નીચે રહેલા જાદુગર ઉપર મોટા પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું. જાદુગર પથ્થરોથી બચવા રોકાતો અને આર્યનને ઉપર ચડવાનો સમય મળી ગયો. સૂરજ આથમી ગયો હતો. રાતનો અંધકાર વધતો જતો હતો. ઉપર પહોંચતા જ તેમને પર્વતમાં એક નાનકડી ગુફા દેખાઈ. બંને ભાઈ બહેન અંદર ઘૂસી ગયા અને એક પથ્થર આડો કરી દીધો. ગુફાની અંદર સાવ શાંતિ હતી. નિશા રડતા રડતા આર્યનના ખોળામાં સૂઈ ગઈ. આર્યનની આંખોમાં ઊંઘ નહોતી. તે બહાર બેસીને રાતભર જાગતો રહ્યો. પોતાના પિતાને યાદ કરતો રહ્યો કે પિતાજી, તમે ક્યાં હશો? અમે બહુ મુસીબતમાં છીએ. તેના ગાલ ઉપરથી એક આંસુ સરીને નિશાના હાથ ઉપર પડ્યું. ભલે તે બહાદુર હતો, પણ આખરે તો એક બાળક જ હતો ને. સવાર થઈ. પંખીઓના અવાજથી આર્યન જાગ્યો. તેણે ધીમેથી ગુફાના દ્વાર પાસે જઈને નીચે જોયું. કાલુ જાદુગર હજુ પણ નીચે જ હતો અને તે પર્વત ઉપર ચડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આર્યને ગુફાની પાછળની બાજુ જોયું તો એક સાંકડું બાકોરું દેખાયું. તે એટલું નાનું હતું કે માત્ર બાળકો જ તેમાંથી નીકળી શકે. તેણે નિશાને જગાડી અને કહ્યું, ચાલ નિશા, જાદુગર ઉપર આવે એ પહેલા આપણે પાછળના રસ્તેથી નીકળી જઈએ. બંને જણા સરકીને પર્વતની બીજી બાજુ ઉતરી ગયા. જાદુગર જ્યારે આંપતો આંપતો ગુફા પાસે પહોંચ્યો ત્યારે ત્યાં કોઈ નહોતું. તે ક્રોધથી પાગલ થઈ ગયો અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. બીજી બાજુ આર્યન અને નિશા પર્વત ઉતરીને એક સુંદર ઝરણા પાસે પહોંચ્યા. ઠંડા પાણીથી મોઢું ધોઈને જેવો થાક ઉતાર્યો ત્યાં ઝાડીઓમાંથી ઘોડાના હણહણાટનો અવાજ આવ્યો. બંને જણા ગભરાઈને એક મોટા પથ્થર પાછળ છુપાઈ ગયા. એમને લાગ્યું કે કદાચ પેલો જાદુગર ફરી આવી પહોંચ્યો હશે, પણ ના. સામેથી એક હસમુખો અને તેજસ્વી ચહેરાવાળો છોકરો ઘોડાઓનું ટોળું લઈને આવતો હતો. એનું નામ હતું કાનો. કાનો આ જંગલની પેલે પાર રહેતા ભરવાડોનો દીકરો હતો. તે રોજ પોતાના ઘોડા ચરાવવા આ જંગલમાં આવતો. આર્યન અને નિશાને જોઈને તેણે તરત ઘોડો ઊભો રાખ્યો. તમે કોણ છો અને આ ભયાનક જંગલમાં એકલા શું કરો છો? કાનાએ પૂછ્યું. આર્યને રડમસ અવાજે પોતાની બધી આપવીતી કહી સંભળાવી. કાલુ જાદુગરની ચાલ અને પિતાથી વિખૂટા પડવાની વાત સાંભળીને કાનાની આંખો ભીની થઈ ગઈ. તેણે નિશાના માથે હાથ મૂક્યો અને બોલ્યો કે ભાઈ, હવે ગભરાશો નહીં. તમે મારા મહેમાન છો. હું તમને તમારા પિતા પાસે પહોંચાડીશ. કાનાએ બંનેને પોતાના ઘોડા ઉપર બેસાડ્યા. આર્યન આગળ બેઠો અને નિશા પાછળથી તેને વળગી ગઈ. કાનો પોતે બીજા ઘોડા ઉપર સવાર થઈને રસ્તો બતાવવા લાગ્યો. રસ્તામાં કાનાએ તેમને જંગલી ફળો અને પોતાની સાથે લાવેલું ભાતું જમાડ્યું. ઘણા દિવસો પછી આજે બંને ભાઈ બહેનને હૂંફ અને સુરક્ષાનો અનુભવ થયો. પરંતુ સંકટ હજુ ટળ્યું નહોતું. જંગલના અડધા રસ્તે પહોંચતા જ
નિશાની નજર એક ઘટાદાર વડલા નીચે પડી કે ભાઈ જો પેલો. તેણે ડરથી આંગળી ચીંધી. ત્યાં કાલુ જાદુગર પહાડ ચડીને થાકી ગયો હોવાથી ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. એની બાજુમાં જ તેના જાદુઈ મંત્રોની પોટલી પડી હતી. કાનો જાદુગરને ઓળખી ગયો કે આ એ જ માણસ છે જેણે મારા ગામના બાળકોને બીમાર કર્યા હતા. કાનાએ ગુસ્સામાં કહ્યું, આજે એને પાઠ ભણાવવો જ પડશે. જો એને અત્યારે નહીં બાંધીએ તો એ જાગીને ફરી આપણી પાછળ પડશે. પણ મુશ્કેલી એ હતી કે તેમની પાસે જાદુગરને બાંધવા માટે કોઈ દોરડું નહોતું. ત્યારે કાનાએ પોતાની સૂઝબૂઝ બતાવી. તે પાસેના શણના જંગલમાં ગયો અને તાજું શણ કાપી લાવ્યો. આર્યન, નિશા અને કાનાએ સાથે મળીને શણના રેસામાંથી મજબૂત દોરડું વણવાનું શરૂ કર્યું. આ પળ ખૂબ જ લાગણીસભર હતી. ત્રણેય બાળકો એક થઈને પોતાની આઝાદી માટે મહેનત કરી રહ્યા હતા. દોરડું તૈયાર થતાં જ ત્રણેય દબાતા પગલે જઈને જાદુગરને ઝાડના થડ સાથે એવો તાણીને બાંધ્યો કે એ હલી પણ ન શકે. નિશાએ જાદુગરના ગળામાં લટકતી મેલી વિદ્યાની માળા તોડીને ઝરણામાં ફેંકી દીધી. જાદુગર તો ગાઢ નિંદ્રામાં હતો. એને ખબર પણ નહોતી કે ત્રણ નાના બાળકોએ તેને લાચાર બનાવી દીધો છે. કાનાએ તેમને નદીના કિનારા સુધી પહોંચાડ્યા જ્યાં તેમની હોડી બાંધેલી હતી. વિદાય વેળાએ નિશાએ કાનાને પોતાના હાથમાં પહેરેલી મણકાની માળા ભેટ આપી. આર્યને કાનાને ગળે લગાવ્યો. આર્યન બોલ્યો, જો તું ન હોત તો અમે ક્યારેય જીવતા ન નીકળત. કાનાએ હસીને કહ્યું કે મિત્ર, હિંમત તો તમારી હતી. મેં તો બસ રસ્તો બતાવ્યો. સૂરજ ઢળવાની તૈયારીમાં હતો ત્યારે આર્યન અને નિશા પોતાની હોડીમાં બેસીને પોતાના ગામ તરફ રવાના થયા. નદીના મોજા આજે તેમને વહેલા પહોંચાડવા ઉતાવળા હોય એવું લાગતું હતું. નદીના આ કાંઠે કબીલામાં જાણે માતમ છવાયો હતો. મુખી દેવરાજની હાલત પાગલ જેવી થઈ ગઈ હતી. જે સુરવીર યોદ્ધાના એક પડકારથી દુશ્મનો થરથર કાંપતા એ જ પિતા આજે પોતાની લાડકી નિશા અને બહાદુર આર્યન માટે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. 3 દિવસથી દેવરાજે અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો નહોતો. તે આખો દિવસ નદીના કિનારે બેસી રહેતો અને સામે પારના ગાઢ જંગલ તરફ જોયા કરતો. કબીલાના લોકો તેમને સમજાવતા કે મુખી, હવે ધીરજ ધરો. એ જંગલમાંથી કોઈ પાછું નથી આવ્યું. પણ દેવરાજનું હૃદય માનવા તૈયાર નહોતું. એને રહી રહીને આર્યનનું હાસ્ય અને નિશાની કાલી ખેલી વાતો યાદ આવતી હતી. તેણે વિચાર્યું કે આજે રાત સુધીમાં જો બાળકો નહીં મળે તો તે પોતે નદીમાં ઝંપલાવી દેશે. ત્યાં સંધ્યાકાળના ઝાંખા અજવાળામાં નદીના મધવેણમાં એક નાનકડી હોડી દેખાઈ. દેવરાજની નજરે હોડી ઉપર પડી. એને લાગ્યું કે કદાચ આ તેની આંખોનો ભ્રમ છે. પણ જેમ જેમ હોડી નજીક આવી તેમ તેમ તેને આર્યન અને નિશાના અવાજો સંભળાવા લાગ્યા કે પિતાજી, પિતાજી. નિશાની ચીસ હવામાં ગુંજી ઉઠી. દેવરાજ ગાંડાની જેમ પાણીમાં દોડ્યો. ઘૂંટણસમાં પાણીમાં જઈને તેમણે હોડીને પકડી લીધી. આર્યન અને નિશા હોડીમાંથી કૂદીને પિતાને વળગી પડ્યા. એ દ્રશ્ય જોઈને આખા કબીલાની આંખો ભીની થઈ ગઈ. પિતાએ બંને બાળકોને પોતાની મજબૂત બાહોમાં ભીંસી લીધા. જાણે ફરી ક્યારેય તેમને અલગ નહીં થવા દે. મારા વાલા બાળકો, તમે જીવતા છો. મને માફ કરી દો. હું તમારી રક્ષા ન કરી શક્યો. દેવરાજ ડૂસકા ભરતા બોલ્યો. આર્યને પિતાના આંસુ લૂછ્યા અને ગંભીર અવાજે કહ્યું કે પિતાજી, અમે સુરક્ષિત છીએ. પણ આપણા કબીલામાં એક સાપ છુપાયેલો છે. કાલુ જાદુગરે અમને મધવેણમાં મોકલાતા અને જંગલમાં રાક્ષસ બનીને અમને ડરાવ્યા હતા. તેણે જ આપણને બરબાદ કરવાની ચાલ રચી હતી. આ સાંભળતા દેવરાજની આંખોમાં રડવાની જગ્યાએ ક્રોધની જ્વાળા પ્રગટી. કબીલાના લોકો પણ આ વાત સાંભળીને ગુસ્સે ભરાયા. તેમને સમજાઈ ગયું કે જેને તેઓ પોતાનો સમજી રહ્યા હતા તે જ કાલુ જાદુગર કબીલાના ભવિષ્યને ખાઈ જવા માંગતો હતો. દેવરાજે ગર્જના કરી. એ દુષ્ટ અત્યારે ક્યાં છે? આર્યને જવાબ આપ્યો
તે સામે પારના જંગલમાં શણના મજબૂત બંધનોમાં બંધાયેલો છે. એને લાગે છે કે તે જાદુગર છે, પણ એની અસલી શક્તિ તો આપણી બીકમાં છે. અમે તેની માળા અને તેના મંત્રોનો નાશ કરી દીધો છે. ગામના જુવાનિયાઓએ તરત જ હાથમાં મસાલ અને દંડા લીધા. દેવરાજે નિર્ણય કર્યો કે હવે આ પાપનો અંત લાવવો જ પડશે. રાતોરાત આખું કબીલું હોડીઓ ભરીને નદીની સામે પર જવા રવાના થયું. જે કિનારાથી બાળકો ડરતા હતા, આજે એ જ કિનારા ઉપર ન્યાય કરવા માટે પિતા અને ગ્રામજનો જઈ રહ્યા હતા. નિશા આર્યનનો હાથ પકડીને પિતાની બાજુમાં બેઠી હતી. એને ખબર હતી કે હવે ડરવાની જરૂર નથી, કારણ કે તેની સાથે તેના પિતા અને આખું ગામ હતું. મસાલોના તેજ પ્રકાશમાં નદીનું પાણી લોહી જેવું લાલ દેખાઈ રહ્યું હતું. દેવરાજ અને કબીલાના સુરવીરો સામે પારના જંગલમાં ઉતર્યા. આર્યન રસ્તો બતાવતો આગળ ચાલતો હતો. જ્યારે તેઓ પેલા ઘટાદાર વડલા પાસે પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે કાલુ જાદુગર બંધનમાંથી છૂટવા માટે તરફડિયા મારી રહ્યો હતો. એના ચહેરા ઉપરનો લાલ રંગ પરસેવાથી રેલાઈ ગયો હતો અને તે બિહામણો લાગતો હતો. ગામ લોકોને જોઈને જાદુગર પહેલા તો ગભરાયો, પણ પછી પોતાની જૂની આદત મુજબ ડરાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો કે દૂર રહેજો. જો મને અડ્યા છો તો મારા મંત્રથી તમને ભસ્મ કરી દઈશ, એ બરાયડો. દેવરાજ શાંતિથી આગળ વધ્યો અને બોલ્યો કે કાલુ, તારો જાદુ અમારા ડરમાં હતો અને તે જેમને ડરાવ્યા હતા એ બાળકોએ જ તારી શક્તિ છીનવી લીધી છે. તારા મંત્રોની માળા હવે ઝરણામાં વહી ગઈ છે. હવે તું માત્ર એક લાચાર અને પાપી માણસ છે. ગામ લોકોનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેઓ તેને પથ્થરે પથ્થરે મારવા તૈયાર હતા, પણ આર્યને તેમને રોક્યા કે ના, આપણે એના જેવા ક્રૂર નથી બનવું. એને અહીં જ બાંધેલો રહેવા દ્યો. આ જંગલ જેનો ડર બતાવીને તેણે અમને મારવા માંગ્યા હતા, હવે એ જ જંગલ એને તેની સજા આપશે. દેવરાજે જાદુગરને ચેતવણી આપી કે આજથી તારો આ કબીલા સાથેનો સંબંધ પૂરો થાય છે. જો ક્યારેય નદીના આ કિનારે પગ મૂક્યો છે તો પરિણામ ભયંકર આવશે. જાદુગર સમજી ગયો કે હવે એની સત્તા અને ડર બંને ખતમ થઈ ગયા છે. એ કરગરવા લાગ્યો, પણ કોઈનું હૃદય પીગળ્યું નહીં. બાળકોના માસૂમ જીવ સાથે રમત રમવાની આ જ સજા હતી. જાદુગરને ત્યાં જ હાલત ઉપર છોડીને સૌ પાછા ફર્યા. વળતી મુસાફરીમાં આર્યન અને નિશા પિતાના ખભે માથું મૂકીને શાંતિથી સૂઈ ગયા. આજે પહેલીવાર તેમને લાગ્યું કે હવે રાત્રે સપનામાં રાક્ષસો નહીં આવે. બીજે દિવસે સવારે કબીલામાં એક મોટો ઉત્સવ ઉજવાયો. આર્યન અને નિશાની બહાદુરીની ગાથા ઘરે ઘરે ગવાવા લાગી. દેવરાજે કાના અને તેના પરિવારને પણ તેડાવ્યા. કબીલા અને ભરવાડો વચ્ચે નવી મૈત્રી થઈ. જે નદી અને જંગલ અત્યાર સુધી ડરનું પ્રતીક હતા, તે હવે સાહસ અને એકતાનું પ્રતીક બની ગયા હતા. વર્ષો વીતતા ગયા. આર્યન એક મહાન મુખી બન્યો અને નિશાએ ગામના બાળકોને હિંમતવાન બનવાના પાઠ ભણાવ્યા. પણ તેઓ ક્યારેય એ મુસાફરી ભૂલ્યા નહીં, જેણે તેમને શીખવ્યું હતું કે સાચો જાદુ મંત્રોમાં નહીં, પણ અંદરની હિંમત અને એકબીજા ઉપરના ભરોસામાં હોય છે. આ વાર્તા આપણને શીખવે છે કે મુસીબત ભલે ગમે એટલી મોટી હોય, પણ જો ભાઈ બહેન જેવી એકતા અને હૃદયમાં સાચી હિંમત હોય તો મોટામાં મોટા જાદુગર એટલે કે અનિષ્ટનો પણ નાશ કરી શકાય છે.